હવે લગન તો થઈ ગયા પણ લગન પેલા તું ભણવામાં એવો બધો વાત તો કાઢો યાર લગન પેલા યાદી લ્યો અલા રાજભાઈ જો બેટા એવું વચન કરજો હારું લાગશે વિચાર કર રવિ અત્યાર લગીમાં ઓલું છોકરું બોલે કેમ જાણે એને ઘેરની ઇન્જેક્શન પાઈ દીધું હોય લગન પેલા તું ભણવામાં એટલો બધો ગાંડો થઈ ગયો તો થોડાક દી ગામમાં ભણ્યો પછી પડખેના ગામમાં ગયો પછી રાજકોટ ગયો પછી ક્યાંક વિદ્યાનગર ગયો આખી જિંદગી મોટા બધા બાસકા લઈને ભણવા હાટું નીકળ્યો ભણી ગણી અને આ હારી રૂપારી બાયડી લેવો અને હવે છોકરું લઈને રખડી શું કરવું હવે કરમની કસણે ભાભી આ ડાબલું બંધ રહે તારી માં લારવું પડશે વિરે આયા દેખી ગયો આમો એટલે તમારું કહેવાનું શું થાય છે છોકરું બાયું ને તેડાય જણ તેડે કે હારા ન લાગે ઓ માય ગોડ અહીંયા તારા ગામમાં તો બધાય સલાહ જ આપે છે પેલા ઓલી ટીચર મળી નકટી પૂછી વાય આઈ ડોન્ટ નો બટ કેવું મને નામ કીધું તું અને આ કોણ છે એ મને નથી ખબર તારા ભાભી એ તારા મોટા હારાના છોકરાની બાયડી સૌ બટ છે ને અમારા સિટીમાં હસબન્ડ એન્ડ વાઇફ બંનેની જવાબદારી સરખી જ આવે ઓકે બરોબર કે છે બરોબર છે તું હેમ તો કઈ એમ કે છે કે હંપીને રહેવાનું એમ કીધું ને ખોટો ડૂંટડીનો થામાન ઘડીક બેહીને મને પૂછવા દે ને આ હમણાં આણે સવાલ કર્યો કઈક બેન ભાઈ હું કીધું હાઉ ડિસગસ્ટિંગ મારો ડાયલોગ પાછો કમ્પ્લીટ થઈ ગયા હવે તારો છેલ્લો કયો રોલિંગ એક્શન હાઉ ડિસગસ્ટિંગ પડે કષ્ટી પડે એટલી કષ્ટી તો પડે બાપા કષ્ટી તો મને પડી હે ઈ મારો રવીડો પેટમાં અને મારી હાહુ માંદા અરે બાપા ઈ મે કામકાજ કર્યા આમ તો હું વાવેડ થઈને સોથે ગયો તો પાછી હું ખેતરે ભાત લઈને જતી કષ્ટી તો પડે અને તારે જે હવાવરનો છોકરો છે તો ઈ કષ્ટી તો ઓલો ભોગવે તું તો કઈ ભોગવતી નથી જહીનો તો તે જ છે ને ઝાડા થઈ ગયા હતા કા રવિ આવ્યો તો ઈ વાત જ જવા દો ને યા બોય અરે છેલ્લે પોઈન્ટ ભાઈ હાલો રોલિંગ મૂંગા મારો નહીં હાલો હાલો ઈ તો આવી ગયું છે ઝાડા થઈ ગયા હતા ઈ. ના બધાય દાંત કાઢ્યા રોલિંગ એક્શન હા કા રવિ આવ્યો તો ઝાડા થઈ ગયા હતા કા મોંઘા મરો ને તે બાયડીનું નામ હું તારી